બનાસકાંઠામાં ઓગળના ઊણ ગામની ઘટનામાં પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે પોલીસ ઘટના સ્થળેથી પંચનામાની પ્રક્રિયા હાથ ધરી છે। ઘટના સ્થળથી લાકડીઓ અને પથ્થરોનું પંચનામું કરવામાં આવી રહ્યું છે। ચૌધરી સમાજના લોકોએ અહીં પોલીસ પર હુમલો કર્યો હતો। चौधरी समाजना लोको ऊण गामમાં ધસી આવ્યા હતા અને એકાએક ऊण ગામના લોકો પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો તો આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ એ જગ્યા છે કે ગઈકાલે જ્યારે આ ચૌધરી સમાજના લોકોએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો ત્યારે અત્યારે પોલીસ પણ અહીં ઘટના સ્થળે પહોંચી છે ત્યારે પોલીસ પણ અહીં પંચનામું કરી રહ્યું છે કે કેવા કેવા હથિયારો વડે તેમને હુમલો કર્યો હતો તે તમામ પ્રકારના પુરાવા અત્યારે પોલીસે તે મેળવી રહી છે। જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે આ ધોકા અને લાકડીઓ વગેરે જે પ્રકારે જે એમને હુમલો કર્યો હતો તે તમામ જે આ મુદ્દામાલ છે જે હથિયારો છે તે અત્યારે પોલીસે તેનું પંચનામું કરી રહી છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અત્યારે એવું પણ લાગી રહ્યું છે કે આ લોકો જે ધોકા લાકડીઓ અને જે પથ્થરો વડે પોલીસ ઉપર પણ હુમલો કર્યો ત્યારે પોલીસે પણ પોતાના સ્વ બચાવમાં ગઈકાલે કહી શકાય કે જે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી। જો કે ત્યારબાદ પણ ન માનતા તેમને વધુ પથ્થરમારો કરતા પોલીસે કહી શકાય કે હળવો લાઠીચાર્જ કરવાની પણ જરૂર પડી હતી। એટલે જે લોકોએ હુમલો કર્યો હતો શેના વડે હુમલો કર્યો હતો કેવી રીતે હુમલો કર્યો હતો તેનું અત્યારે પોલીસે તે પંચનામું કરી રહી છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ।